હોય ને એને બધી ખબર હોય કઈ તિહાને દિવસે ખજૂર ને દારિયા ખાવાનું ઓલું થાય. હાલો અટાણમાં હરક પદુડા થઈ મોટે ઉપાડે ઘંટી તો ચાલુ કરી પણ અંદરનું જે આ ઘંટીનું જે કવર છે ને એનું આ બોક્સ છે ને એ ફિટ નથી થતું, આ ઢીલું છે એટલે લોટ ઉડે છે બધાયમાં. જો હાલો જૂના ભંગારના પત્રના ભંગાર આપો ભાઈ. તો હાલો અમારે સીઝન ની પહેલી કેસર કેરી આવી ગઈ છે સાહેબ, કાલ લઈ આવ્યા હતા કેરી, તો સાહેબ ને છે ને બપોરામાં જામા પડી જવાની છે કા. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે સવાર 10 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે ને. અંજુ કાઢે જ છે ભંગાર. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ રવિવાર છે ને, આ વિદાય સરમણ છે ને, એટલે આમાં કઈક ખુશીમાં કઈક બનાવજો. હા હા, વિદાય છમામમ છે ને એટલે તો બનાવજે. શેનો વિદાય છમામમ? મારી વિદાય નથી થતી. ના ખોખા. હા ત્યાં ખોખા. ઈ તમે શું કીધું તું કે રવિવારે છે ને જેટલો ભંગાર હોય ને કાઢવાનું છે, મને દેજે તો હું દયા. હા તે બરોબર છે. હજી ઉપરથી કોણ કાઢશે? હા ન્યા છે, હજી નવેરામાં થોડુંક પડ્યું છે, રસોડામાં ક્યાંક આવી છે ઓલા ગોલાના શ્રીખંડના ડબલા, તો એ જવા દેવા. એ હાથવીને છેલ્લે તો મારે જવા દેવાનું હોય ભંગારમાં, એ કરતા પેલા કાઢી નાખું. આ ખોખું ખોખું જવા દે. હું તમારે રાખવું પછી નો કેતા? નહીં મારે નથી નાખવું. દુકાને કઈ માલ ભરવા જોઈએ? હાલ છે દુકાને ફરવા જો. મારે પાસે 2 ખોખા તૂટેલા પડ્યા, એ 2 ખોખા કાઢી નાખો ને, એક આખું ખોખું રાખો. હા તો એમ કરો, આ મજબૂત ને સારું છે તો આને ખોલતી નથી, નહીતર આગળ ખોલ નાખું. ના 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 ના, આ થર્મોકોલ જવા દે એટલે તો આમાં તમારે ઘણો બધો સામાન રહી જાય. હા કે આમાં હું ડબ્લ્યુ પેલા થેલ્યું ના ડબ્લ્યુ બધું રહી જાય. તો હાલો ભંગાર હાવ તો અમારા ઘરમાંથી નીકળે જ ને, એકાદી વસ્તુ તમારે પસ્તાના રાખવી જ પડે. પણ એના અમે 2 ભંગારના ખોખા દઉં ને મોટા. હા 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 2 દઉં. ઈ શેના ખોખા છે? ઈ કઈક હતું ભર્યું હતું એના જતા. ના ના એમાં જ આવ્યા હતા. એમાં આવ્યા હતા? હા તો સારું લ્યો. તો હાલો આજ તો અમારે ઘંટીની મુહૂર્ત કરવાનું છે. તારાબેન ની નાસ્તો કરીને થઈ ગયા રેડી. ઘંટીના ઘઉંના એવું કટર છે જય નહીં? માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા હા હા, કેટલી વાર હાબુ દીધો? 4. ઓહો 4 વાર હાબુ દઈને નાઈ. કેમ બેન અઠવાડિયે એક જ વાર નાવશો? તે 4 વાર હાબુ હાબુ પાવડર મૂંઘા થઈ ગયા, બહુ નો વપરાય. એટલે જ વાપરે. પછી હે ને મળે નો મળે એટલે કે પછી ના મળે તો હાલે. સુગંધ તો રહી. આ બા ધારા હું કે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કયો તો હાબુ છોરા બંધ ના થાય, મારી નાની હું ડુગરા હું જોવે. પણ હવે ધારા કઈ કે બંધ થઈ જાય તો ઈ કે 4 વાર હાબુ દઈને નાઈ લે. ઈ કરી ગઈ ખોખા ની અંદર, એટલે નાઈ ને અંદર. આ રજવારી નહીં થાય. જો આ 4 વાર હાબુ દઈને નાઈ ને આ ખોખા ની અંદર બેઠે જો. હું આ પેક કરી નાગડી, હું પાર્સલ કરી દઈ સીધું અમદાવાદ. માનોને ફોન કરી દઉં કે એક પાર્સલ મોકલું, છોડાવી લેજે. અમે 2 પેક પાર જ છે કા, વેકેશન પડવાનું છે ને આમ કુરિયર કરી દઈએ. એના માપનું જ છે. ઓલા 500-700 રૂપિયા જો 120 રૂપિયા પાર્સલ પૂકી જાય. નહીં પૂકી જાય? પહોંચી જઈને તો હાલો હવે વાતું નથી કરવી. મારા ઘરના હજી વાસી કામ પડ્યા છે. મારે આજે છે દહીંના દરવાના, ઘંટીનું મુહૂર્ત કરવાનું છે, નવા ઘઉં દરવાના છે. હા 2 ઉદઘાટન કરવાના. પણ એક કામ કરજે અંજુ, હા તું હે ને લાડવાનું દળી લેજે. હમણાં બીજ આવે ને, બીજને દિવસે લાડવા કરજે. કઈ ને જો રોન કાઢી ને એમ નથી, 2 વસ્તુ થઈ જાય. દહીંના નહોતી ધરતી ને તો રોજ લોહી પીતા હતા. તાર કેદી દહીંના દરવા, કેદી દહીંના દરવા. આજ મારે દહીંના દરવા તો હવે લાડવા ને બીજ ને દી કરવા. હજી 5 દિનની વાર છો, દહીં સમજ થઈ 5-6 દિનની વાર હાલશે ને. હા પછી નો કહેતા કે દરાઈ ગયું તો હવે લાડવા ખાવા. નહીં બરાબર. તો હારું જે ખાવાની મજા આવે ને, હાઈ તમે થમમાં જ બેસું ખાવાનું મજા આવે. આજે દિવસે દેજે, કોઈ નહીં ખાય. એવું છે? એ મન નો ખબર હોય ને, જેને ખાવાનો શોખ હોય ને, ખાધોકડા હોય ને એને બધી ખબર હોય. કઈ તિહાને દિવસે ખજૂર ને દારિયા ખાવાનું ઓલું થાય. તે જ
ઉતારીને દાળિયા ખજૂર ને ખેહરે પતંગ ચગાવે ને બા તમારા દીકરાને ખેહર ઉપર ખજૂર ને દાળિયા ખાય મમરાના લાડુ કેતા ભૂલી ગયો ને હું આ ખાઈ દીધું એ તો હાલો હવે હળવે ઘંટીને બહાર કાઢો હાલો એટલે દૈના દરવા રાખી દે કાઢે બેન અને હાલો માર ગીત સાંભળવા અત્યારમાં ગીત ન સાંભળવા આ ગીત તો ગાય છે આ તો સાંભળ એક કામ કર આ તું ગીત ભલા સાંભળ ને તું હે ને તારે કાલે પેપર છે ને એનું પાકું કરી લે 2 દિવસ છે બે પેપર યા આવે બે હા એક એમાં એક દી રજા આવે છે પછી એ એક મહિના 1.5 મહિનાનું વેકેશન પછી મજા હા બુધવારે છેલ્લું પેપર કા તો હાલો અમાર ધરાબેન ની જો પરીક્ષા પૂરી થઈ ગઈ હા જો હું કહું સાહેબ વધે સાહેબ થી બા વધે આ કોઠીમાં કઈ ભરવા થાય હજુ વરસાદ આવે ને તાલપત્રી નો મળે ને કે છત્રી નો મળે ને તો માથે ઓઢીને જવા થાય મુંજાઈ જાય બાપા હું આ તમને મુંજાઈ જાય પૈડી જાય ને મુંજાઈ જાય ખબર જ કે છે હારું હાલો અમાર દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે વાતું નથી કરવી ઘડિયાળનો કાંટો ભાગે છે સાહેબ આજ નવરા છે કેમ કે રવિવાર છે એટલે એને કઈ કામ છે નહીં નીચેથી પહેલે તો તારે તમે દરસો કે મારે દરવાનું છે તારા હાથે મુહૂર્ત કરવાનું. મમ્મી એક લક્ષ્મીજી પેલા ઓહો હો હો હાલો હમણાં શીરોનો તો બોલાવ્યો મસ્તીનો મારા આંખમાં પાણી આવી ગયું મીઠો એટલા બધા કેમ વખાણ થાય પણ લાડવા ખાવા મીઠો પછી રૂપાળો સુંદર દિલનો ભોળો એવો શીરો બનાવ્યો તો તારા જેવો 23 વર્ષ પછી તમને લાડવા ખબર એવા જ પડી બનાવજે તારા કે હું રૂપાળી સુંદર ને દિલની ભોરી છું તો અત્યાર લગી હું કેવી હતી દિલની કાટ હતી જેવો ત્યાં લગી મને ખબર નહોતી હવે ખબર પડી ઘંટી વેચવા આવ્યા ઘંટી લે આને વેચવી મુહૂર્ત કર્યા મોય છે ને આ લઈ લે બેટા આ લઈ લે. આવું બધું છે હાલો હવે ઘંટી આવી બહાર રાધે ભાઈ ધાડા જરા જરા જો ચાલો હવે છે ને પેલા લાડવાનું દરી લઈને પછી બાકીના બીજા દહીંના દરીશ રાજાનું મુહૂર્ત કરવાનું છે આવી એને 15-20 દી થઈ ગયા વધારે આમ તો મહિનો થઈ ગયો કા બીજને દિવસે આપણે લખાવી હતી હા હા ને નોમને દિવસે લઈ આવ્યા હતા હમણાં મહિનો થઈ જાય પણ આજ મુહૂર્ત છે ખુશ હાલો અમારા ધારાબેન ના હાથે મુહૂર્ત કર્યું છે અમે તો આ ઘંટીમાં કેવી સિસ્ટમ છે કે અંદર લાઇટ છે લાઇટ ચાલુ થાય દરવાજો ખુલ્લો રાખીએ ને જો ને દરવાજો બંધ કરીએ એટલે લાઇટ બંધ થઈ જાય કા હાલો અટાણમાં હરક પદુડા થઈને મોટે ઉપાડે ઘંટી તો ચાલુ કરી પણ અંદરનું જે આ ઘંટીનું જે કવર છે ને એનું આ બોક્સ છે ને એ ફિટ નથી થતું આ ઢીલું છે એટલે લોટ ઉડે છે બધાયમાં જો હજી તો 2 ખોબા ઘઉં દર્યા ને તો એટલામાં લોટ થઈ ગયો છે ને હવે સાહેબ ફિટ કરે છે ફિટ થાય તો અને ઘંટીમાં અંદર જો લાઇટી થાય છે એ જરાક છે ને અંદરનું ઢાંકણું ઢીલું રહી છે એને કારણે જો બધાયમાં લોટ ઉડે છે નહીંતર એને કીધું હતું કે ક્યાંય તમારે લોટ નહીં ઉડે હજી તો સાહેબ ને ઘરમાં દઈને દરવા દે કે ઓસરીમાં નહીં અંદર રૂમમાં રાખીને દરીએ તો શું થાત હવે ચાલુ કરો જી લોટ ઉડે કે નહીં ત્યાંથી જ આવે છે આખામાં લોટ થઈ ગયું ઓટલું બંધ થઈ ગયું થોડું એ ઓલું પેક થઈ જાય ને એટલે થઈ જાય દરવાજો બંધ કરી દેજો હાથને દરવાજો બંધ કરો એમ ન કરાય જો આ રીતનો બધે લોટ ઉડે છે સાઈડમાંથી હવે જોઈએ શું થાય હું રાયડું નાખો છો તમે જયેશભાઈ પાસે ટાઈમ નથી જરીક 2 મિનિટનો ટાઈમ કાઢીને મારા ભેગો આવે છે તો તમે છે ને ઊભા રાખી દો ઘડિયા મેં ક્યાં ઉભા રેખા અરે વાહ જયેશભાઈ ગાડી હાકે હું તો પહેલી વાર જોઈ જયેશભાઈ ગાડી હાકતા તમને આવડે નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી વાહ રે વાહ મસ્ત લાગે ગાડી ઉપર તમે બેઠા હોય તો વાકી હો વાહ જોયું
જય વીરુ જાય છે હવે ભંગાર દેવા. હવે ઠંડો થયો. થઈ ગયા ને ઠંડા? હા. તો તડકામાં પાછા આવશો તો ગરમ થઈ જાવ એનું શું કરવાનું? જો આ એક બાજકું છે, આ ડોલ આ દઈ દેવી કે રાખવી? દઈ દેવાની જ હોય. તૂટેલી વસ્તુ કઈ નહીં રાખવાની. હવે બોલું ઘણી વસ્તુ છે. હાલો, જૂના ભંગારના પત્રના ભંગાર આપો ભાઈ. તમે ભંગાર દેવા જાવ કે લેવા જાવ? લે, તમારા મિત્ર તો ગાડી ઉપરથી ઉતરી ગયા. કપડા નહીં બંધ. અંદર ભેગું છે, પણ અંદર ન આવે. જો આગળ 50-60 રૂપિયા આવશે એટલે 2 દિન માવા નીકળી જાય. કા જો આમ બંધાય. એ બાને કીધું બિચારે પકડીને ઓલા વચારા આંગળી નો રાખે ગયા. ઢીલું રહી ગયું. વારે વાહ. પણ તને બોલાવ્યું તો તું જવાબ દેતી નથી. હું નવરી જ છું ને, મારે કઈ કામ છે? રવિવાર તો તું જવાબ ન દે. નહીં રવિવાર તમારો હોય ને, મારો ન હોય એટલે તમારે કામ કરવાનું હોય. મારે શાંતિથી બેસવાનું, આવીને રસોઈ બનાવવાની છે. હો ને ભંગારની ડેલે બેહી ન જતા. બે ભાઈ ગાગા આવજો. મારી બા ના પાડે. હજી ટાઢો ચૂલો ઊંડી રાખશે. હા, આજે વેફર બનાવશે. આપણે વેફર પડી ભાઈ, એમ ઓલી તરવી એમ હોય. હા હાલો તરી દઈ. હો તો સારું, હાલો છોકરાઓ હવે ના જાય નહીં છે. પાડવાની. જય વીરુ ભંગાર દેવા. હો ગયા ભંગારી આયલા ભંગાર દે. તમે કે હું ન ક્યાંથી? હો પછી મને ન કહેતા. ગામમાં એવી એન્ટ્રી પકડી લગન ત્યાં બધી ભંગારિયા બનાવી. ભાઈ તો અમે કઈ નથી એન્ટ્રીમાં ફરતા. જરા બે ન્યા શું કરો છો? કેરીનો રસ નથી બનાવવાનો. લે, તને યાદ હતું? હા, તો હાલો, અમારે સીઝનની પહેલી કેસર કેરી આવી ગઈ છે. સાહેબ કાલ લઈ આવ્યા હતા કેરી, અને કાલ તો અમારે જવાનું હતું કપિલભાઈ ઘરે જમવા, એટલે કાલે તો રસપુરી નો પ્રોગ્રામ કેન્સલ કર્યો. પણ હવે આજ વિચાર કરીએ રસપુરી બનાવીએ કે રસ રોટલી. તો તમે બધા આવી જાજો બપોરા કરવા. જો આ સીઝનની પહેલી કેરી આવી છે અમારા ઘરમાં. હા, આ હે ને મારા જેમ ખાટી મીઠી ભૂલકડી ને હે મીઠુરી ને. તો જો મસ્ત એવી કેસર કેરી આવી ગઈ છે. સીઝન ચાલુ થઈ ગઈ. મને તેમ હતું કે ઓણ કેરી નહીં ખવાય, પણ ચાલુ થઈ ગઈ કા સીઝન. તો હવે સાહેબ કાલ લઈ આવ્યા હતા. તો હવે તો રસ તો બનાવવાનો જ છે ને. તોય શાકની રામાયણ તો એ નહીં જોવે. નહીં તો રસ ને રોટલી. પૂરી બનાવું કે રોટલી? પૂરી નથી ખાવી. અમારા બાને પૂરી થી શું એલર્જી છે કઈ ખબર નહીં. તો હારું હાલો, મારા ફટાફટ સુકી ભાજી બનાવવી પડશે. લ્યો. મારા બેનને સૂકી ભાજી ખાવી છે. આ શાકની રામાયણ તો છે જ મારે. સુકી ભાજી કરી નાખજે. મારા ખાવી છે. મારા એટલી છે ને ઉપાધિયું છે. એકને આ ખાવું ને એકને આ ખાવું છે. ભંગાર દઈ આવ્યા? હા દેવો. કેટલા આવ્યા ભંગાર ના? 100 રૂપિયા. એક વાત કહું, હા. તો આ પસ્તી દેવાની હતી ઈ કેદી? આજ નથી દેવાની કે એને વરદી પછી દેવાની છે? અરે ઈ તારે દેવાની હતી. તારે એનો કીધું કે આગળ હું તમને છાપાની પસ્તી બાંધી દો ભેગી. મેં કઈ એટલી બધી કીધું? ઉતાવળ ન હું કરાય. મારું કામ કરતી હતી ઘરનું, મેં કઈ નથી કીધું. બહુ ઉતાવળ કરે હો બા. એને સમજાવો ઉતાવળ કરે એટલે ભૂલી જાય કઈક ને કઈક. હવે ન ભૂલતી કે આ પોતાનો વાંક ને મને કે કેવા છે? પોતાની ભૂલ તો સ્વીકારે જ નહીં છે ને. આ ડરાઈ ગયો. હા, મને ખબર છે. હો હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો, અને આ બાજુ આપણે બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધા બપોરા કરવા. આજે બપોરામાં છે કેરીનો રસ, વટાણા બટેટાનું શાક, મગની છૂટી દાળ, ભાત, રોટલી અને લોટવાળો મરચાનો સંભારો, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કયું કઈક આવું છે આજે મારા બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. આજ તો સાહેબ ને છે ને બપોરામાં જામા પડી જવાનું છે. કા કેરીનો રસ સાહેબે ને- વગર પૂછે કામ કર્યા કેટલા બધા. હા, આજ સાહેબ ભંગાર લઈ આવ્યા ને. વખાણ કરવા જેવા કામ હતા. જો ઘંટી ચાલુ કરી દીધી. મેં જુને એ કીધું તું આજ કપડા બગાડતી જ લોટ વાળા કે હું આખું ઘંટી બંટી હંધું સાફ કરી દઈશ તને. એ હવે સાફ કરવા પડું છે જ ને. ખાલી એક કપડો મારીને ચેક કરી હવે મૂકી મશીને દેવાની જેવું છે આવી એટલે. ઓલા કલાકની પિંજણ હતી ને તઈએ તો કોઈ દી ન કીધું કે હું ઘંટી સાફ કરી દઉં. હે આ તો હવે કઈ નથી એટલે કે ગોતીડે હાથ ઊંધાઈ દઈ. જોયું ને? વારે વાહ, કેવો હોશિયાર છે. તો તમારે બધાને હું કહેવાનું છે એ કહેજો, અને આવી જાવ બધાય રસ ને રોટલી ના બપોરા કરવા. હાલો, જમીને તો ધારાબેને કપડા હંકેલવાનું કામ ઉપાડ્યું છે. આજ તો બાપ દીકરી બે બહુ કામ થયા હો. આજ તો મારે ઉપાધિ નથી. જો ધારાબેન કપડા હંકેલે છે. ટાઈમ થઈ ગયો છે 2:30 વાગ્યાનો. અને સાહેબ ક્યાં પહોંચી ઘંટી? થઈ ગયું જો. થઈ ગઈ? વારે વાહ. ખાલી કપડો અડાડીએ તો લોટ ખરી જાય. ઓલામાં તો ચોટી જતો. એ ઘંટી સાફ કરવામાં મારે કલાક વહી જતી સાહેબ. ને આ 10 થી 15 મિનિટમાં ઘંટી સાફ થઈ જાય એટલે કેવા કે હું ઘંટી સાફ કરી દઈશ. આજ તો આ નવી નવી ઘંટીનો હરખ તો જો. એવું ન હોય તો આ તો આડા કામ મેં કીધું કરી દે. તું કેટલા કામ આવે પહોંચે.
આટલા વર્ષમાં કોઈ દી એવું ન થયું ને આજે જ એવું થયું કે કેટલા કામે તું પહોંચી એમ હે એવું કઈ ન હોય હા. કઈ આપણે ટાઈમ હોય એટલે મેં કીધું હવે કર્યા રાખશે ધીરે ધીરે ને આજે રવિવાર હતો છે એટલે મેં કીધું ફ્રી હો હારું રવિવારે જો. તો કઈ જ લોટ દઈ દો ત્યાં સાહેબ કેટલું મારું ધ્યાન રાખે છે હાલો હવે આ ફુવારો મારવાનો છે ફુવારો મારી દે ને એટલે કે જરા તરા લોટ રહી ગયો હોય ને તો થઈ જાય એકદમ ચોખ્ખી નહીં અને એવો સરસ આમાં છે ને લોટ દરાણો છે હાવ ઝીણો લોટ ચારવાની જરૂર ન પડે એવો લોટ દરાણો ઓલી ઘંટી કરતા નહીં આજનો દિવસ છે કાલે તો તારે જ કામ કરવું પડશે હવે મારે મહિના દિવસે ઘંટી ચાલુ કરવી આજ ક્યાં કરવી તો હાલો હવે સાહેબ ઘંટી સાફ કરો પછી મસ્ત નાઈ ને પછી એવું સુઈ જાવ 5 વાગ્યા લગી એટલે આરામ થઈ જાય નીંદર થઈ જાય વાત થાકી ગયા છો નહીં તો તમારે બધાને શું કહેવાનું છે કેજો સાહેબ ને મને ઘરકામમાં મદદ કરાવી જોઈએ કે નહીં પછી તો આવું તો ક્યારેક જ બને નહીં મને તો રસોઈ કરતા નથી આવતું આડા કામ કરી દે યાર હા આવું કઈ કામ હોય ને સાહેબ ઘરે હોય ને તો મદદ કરે હો એવું નથી કે સાહેબ કામ ન કરવા લાગે પણ એનાથી થાય એવું હોય તો કામ થાય નહીં બાકી બજારના કામ તો સાહેબ બધા કરી જ દે છે બજારમાં તો બહુ ઓછું જ જવાનું હોય મારે જેમ કે શાકભાજી લેવા જવાનું કે કરિયાણું લેવાનું હોય તો લિસ્ટ કરીને આપી દો ને એટલે સાહેબ લઈ આવી દે પણ આ તો ક્યારેક ક્યારેક હસી મજાક થાય અને ઓલું કરીએ નહીં સાહેબ ચમકી ગઈ જો અત્યારે તો સાહેબ ડાયા છે આમાં તારું મોઢું દેખાય અત્યારે તમારું મોઢું દેખાતું હોય છે મને. હું તો અહીંયા ઉભી એટલે મારું મોઢું ન દેખાય સાહેબ ના મોઢા ઉપર હરખ તો તમે જો કેટલો છે. ભગવાન નવી ઘંટી હે એવું નથી તો મેં તને કીધું ને કે આજે રવિવાર છે તે રવિવારે કોક દીક જ ઘઉં દળવાના હોય આજ પેલે રવિવારે દઈ તો નહીં તો હું છે ને ઘરના કામ કરતી જાઉં રસોઈ કરતી જાઉં દઈને દરતી જાઉં રવિવારે આવે ને તમારે કામ થઈ જાય મારે આરામ કરવાનું હોય એટલે અંજુ કોઈ દી દઈને દરતી ન હોય આ તો થઈ જ આપણે ને ઉદ્ઘાટન કરવાનું હતું ને હા એટલે અઠવાડિયામાં એક દિવસ સાહેબ ને શાંતિ હોય કે 2 કલાક આરામ થાય નહીતર તો છે ને ખાધું ન ખાધું ત્યાં કોકનો ફોન આવી જાય એટલે દુકાને જવું પડે એટલે 10-15 મિનિટે આરામ ન થાય એટલે રવિવારે કેવો હોય કે સાહેબ ની શાંતિ હોય દુકાને જવાની ટેન્શન ન હોય નહીં સાહેબ તો પછી તમે મારું ધ્યાન રાખો તો મારે તમારે ધ્યાન રાખવું પડે ને સાહેબ બરાબર ને આપણે એક ગાડીના 2 પૈણા છીએ એકબીજાનું ધ્યાન રાખવું પડે એક ટ્રેક્ટરનું ને સાયકલનું જો કર્યો ને ભગો ગમે એટલા વખાણ કરો તારા વખાણ તો પતતા જ નથી વખાણી ખીચડી દાઢે ચોટે કાઈ વાંધો નહીં બીજું હું હા દેખાય હો રૂડી રૂપાડી ખંતાઈ મને કહેતા હોય હું તારી ઘરવાળી પણ રૂડી રૂપાડી સંસ્કારી એ હા મને બધી ખબર છે કેવી રીતના કામ કરાવવું હા મોટા મોટી બુદ્ધિ છે જો આ ઘંટી સાફ કરી એમાં તો પાણી ફેરવી દીધું ને તમે કીધું તું મેં નહોતું કીધું કે ઘંટી સાફ કરતી એમ તમે સામેથી કીધું તું આ જો કામ કરે તો 10 વખત આપણે ગણાવે એના કરતા તમે કઈ કામ ન કરો એ સારું મને બોલવાની આદત છે તો હું કરું હા કામ કરતા જાય ને આપણે સંભળાવતા જાય આ કહે ને કે હયું બારવું ને એના કરતા હાથ બારવા હારા લાઈટ ક્યાંથી ચાલુ થઈ પણ અત્યારે ત્યાં શેરા દીધા થી લાઈટ ચાલુ થાય હા અત્યારે તાર પપ્પા શેડા દે છે એટલે હવે ઘંટીમાં શું શેડા દેવા તું ચાલુ મને બીજા અત્યારે હાલો મારે હું કચરા પોતાને રાહ જોઈને બેઠી ઓસરીમ પોતા કરવા પછી પોતે તો 6 વાગ્યા લગી ઉતારે હે તું આ તીખારા ઉડે ઈ પેલા હે અડિયો તારી પર આવે ને તો છાનું મુની હુઈ જાય છે મને કહે કે તમે બચી જાઓ હું તોફાન કરું તો તમે આટીમાં ન આવો તો હાલો ઓલું હટાવું જો હટીકા લીલી વાહિંદુ કરે ને હાજી કડ ચાલે ઉપડાવી ધારાથી ઘંટી ઉપડે તો શું જોઈએ ઉપડી જા ત્યાંથી ઉપાય તાકાત કર જોર લગા કે હૈસા જો આ તો મેં કર્યું મૂકી દે તું નીચે મૂકી દે હા ટાઈમ પોણા 6 થયા ને હું જાઉં છું ઓટો મારવા તારે કઈ મગાવવાનું છે નહીં મારે કઈ નથી તા કેમ હવારના ઉટકવાના બદલેમાં અત્યારે
હવે પાણીનો વારો છે ને તો એટલું કામ ઓછું ને કાલ ધારા પેપર છે તો અત્યારે મારે શું કામ છે તમે વયા જાવ છો બજારમાં ધારા પૂતી છે બાકી કામ થઈ ગયા છે તો મેં નવરી બેઠી તો આ મંદિરના વાસણ છે ત્રાંબન ગયું છે ઉકી નાખું એક કામ નીકળી જાય ને આજ ભલે હાલ કઈ વાંધો નહીં. કઈ મગાવું નથી ને તો ફોન કરજો મને કઈ યાદ આવે તો. કોઈ લેવાનું નથી હા ભલે હાલ. સારું હાલો ચાલો સાહેબ જય કાકા. તમારા કાકા છોકરાઓને કાકા મામા જેવા આવે કાકા જેવા. ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. અંજુ અંજુ હું હા. વિચાર કરે ને હું મૂંઝાણી તું. મુંજાવામાં તો એવું છે કે ગરમી થાય શું કરું જે માણસ લાઈટ નથી ચાલુ કરતા એ પંખા ચાલુ કરે. બેન લાઈટ કરી દે તો આને અંજવારા કરી દે આ અવળી લાઈટ આ ચાલુ છે એનું અંજવારું નથી પડતું અને આ હિંડોરો ચાલુ હોય ને તો કઈક પવન ની ફડકી આવે એટલે હાલે એટલે એટલે પંખા લાઈટ ન બિલ હોય. હું ભર દઈશ તું ઈ ચિંતા કરમાં તું. એ તો તમારે જ ભરવાનું હોય પણ મને એમ થાય કે ખોટો ક્યાં પંખો ચાલુ કરવો એના કરતા કઈક જામ હિંડોરો હાલે ને તો પવન ની ફડકી આવે પણ આજ તો ઈ નથી આવતી ઈ આજ રિહાણા છે મારાથી પવન દેવે આ ઈ તો ઉપાધિ હતી, પંખા બીજું દેવ કાંઈ નથી રેહાણા હો. કાંઈ વાંધો નહીં હો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો કે કહો તો અમારો આજનો દિવસ ને કહો તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ.